આવી રહી છે। અર્જુન મોઢવાડિયા આવતીકાલે ભાજપમાં જોડાઈ શકે છે। આજે તેમણે રાજીનામું આપ્યું છે તો અમરીશ ડેર પણ આવતીકાલે ભાજપમાં જોડાશે। કાલે સીઆર પાટીલની હાજરીમાં બંને મહાનુભાવો ભારતીય जनता પાર્ટીમાં જોડાઈ શકશે। તો અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર કાલે ભાજપમાં જોડાશે। વોકણામાં દબાણ હટાવવા ગયેલ મનપાની ટીમને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું। વહેલી સવારે મનપાની ટીમ લાવ લશ્કર સાથે દબાણની કામગીરી કરવા પહોંચી। દાણાપીઠ સોસાયટીમાં છેવાડે દબાણની કામગીરી કરવામાં આવી। જો કે કેટલાક લોકોએ સીએમના સંબંધી હોવાનો રોફ બતાવ્યો। બિલ્ડર ચેતન ફળદુએ મનપાની ટીમ સામે દાદાગીરી બતાવી। હોસ્પિટલમાં ચોરીની ઘટનાને અંજામ આપતી મહિલા ગેંગ ઝડપાઈ ગઈ। સ્મીમેર હોસ્પિટલમાં દર્દી અને તેમના સંબંધીઓના રૂપિયા ભરેલા પર્સની ચોરી કરતી હતી આ ટોળકી। હોસ્પિટલના આરએમઓ જયેશ પટેલ દ્વારા પાછલા 5 દિવસથી वॉच गोठवी हती। आज फरी महिला गेंग होस्पिटल में प्रवेशता तंत्रए महिला ने झड़पी लीधी। महिला गेंग ने झड़पी लेवा माटे छेल्ला 5 दिवसथी वॉच राखवामां आवी रही हती। वराछा पोलीसे महिला विरुद्ध गुनो नोंधी कार्यवाही हाथ धरी हती। गोड़ादरा विस्तार में बनाव बन्यो ज्यां चालू टेम्पो में जोखमी लोखंडनी पट्टीओनुं वहन थयुं। टेम्पोमांथी लोखंडनी पट्टीओ पड़ता मोटी दुर्घटना टळी गई। टेम्पोमां लई जवाई रही हती लोखंडनी पट्टीओ। रस्तामां बम्प आवता टेम्पोमांथी लोखंडनी पट्टीओ बहार रस्ता पर पड़ी गई। ड्राइवर सीट पर बैठेला चालकनो चमत्कारिक बचाव थयो छे। ट्राफिकना नियमोनी एसी तेसी करता वाहन चालको जोई रह्या छो आप विडियोमां पण। घटनामां कोई जानहानि न थता एक मोटी दुर्घटना टळी गई। तो चूंटणी पहला गुजरातनी राजनीतिमां मोटो उलटफेर। कोंग्रेसना વધુ એક ધારાસભ્યનું રાજીનામું। અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપી દીધું છે અને તેમણે કહ્યું છે કે મને કોઈએ ડરાવ્યા નથી અને હું કોઈનાથી ડર્યો નથી। મેં મારા પોતાના આત્માના કહેવાથી આ નિર્ણય લીધો છે અને રાજીનામું આપ્યું છે। હું ભાજપમાં જોડાઈશ તો એ લોકોની ઉદારતા હશે। રાજીનામા બાદ અર્જુન મોઢવાડિયાએ આ નિવેદન આપ્યું। આજે તેઓ વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામું આપવા પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું છે કે રામ મંદિરને લઈને પણ જે કોંગ્રેસના મોવડી મંડળ તરફથી જે નિવેદનો આવતા હતા અને આમંત્રણનો અસ્વીકાર કરાયો હતો એ વખતે પણ તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। લોકોની લાગણીને માન આપવું જોઈએ, સન્માન કરવું જોઈએ, ના કે આવા મુદ્દા ઉપર રાજનીતિ થવી જોઈએ। તેમ છતાં પણ મોવડી મંડળ જે છે એ આ બાબતમાં વિચાર ન કર્યો। તેમણે એવું પણ કહ્યું છે કે 5 થી 6 વર્ષથી વધુ સમય થઈ ગયો છે કોંગ્રેસની અંદર ઘણું બધું જે છે એ સમૂહ સૂત્રું નથી ચાલી રહ્યું, પરંતુ પક્ષનું મોવડી મંડળ આ બાબતને સમજી નથી રહ્યું। ક્યાંક ને ક્યાંક વાત જે છે એ એમની ઉપર સુધી નથી પહોંચી રહી અને એવા નિર્ણયો લેવા લાગ્યા કે જે પ્રજાને સીધા ન સ્પર્શતા હોય। પોરબંદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ મોઢવાડિયાએ આ નિવેદન આપ્યું। તો કોંગ્રેસના કદ્દાવર નેતાએ રાજીનામું આપ્યું છે। રામ માટે અર્જુનના કોંગ્રેસને રામ રામ મોઢવાડિયાએ નિવેદન આપ્યું છે।